ડામોર આદિવાસી સમાજમાં એક સરનેમ આવે છે. મારા ગામમાં પણ ડામોર છે. વિજયનગર ભીલડા હોય કે પછી સાબરકાંઠા અરવલ્લીના અલગ અલગ આદિવાસી લોકોમાં ડામોર સરનેમના ઘણા બધા ભાઈઓ બહેનો રહે છે. મારા પણ ઘણા બધા ફ્રેન્ડો છે. પરંતુ ડામોર નામ ઉપર બધાનું ધ્યાન અત્યારે આકર્ષાઈ રહેલું છે. કારણ એ છે કે કડકનાથ કરીને એક મૂવી આવી રહેલી છે. એમાં આદિવાસી સમાજનો સંસ્કૃતિનો અને એમાં પરંપરાનો જિક્ર થઈ રહેલો જોવા મળી રહેલો છે. એમાં ડામોર નામનું એક ગીત આવી રહેલું છે. એનાથી બધાનું ધ્યાન એના ઉપર આકર્ષાઈ રહેલું છે. મૂવીમાં શું હકીકત છે આપણને ખબર નહીં. હું મૂવીનું પ્રમોટ નથી કરતો, પરંતુ મારો કહેવાનો તાત્પર્ય એ છે કે આપણે બધા એમ કહીએ કે આપણે આદિવાસી સમાજની સંસ્કૃતિનો ક્યાં ઉલ્લેખ થયો નથી, આદિવાસી સમાજની સંસ્કૃતિ દબાવી દેવામાં આવી છે, પરંતુ એમાં કોઈ બીજાની ગલતી નથી. કારણ કેમ હું તમને કહું, કારણ કે આપણે અરવિંદ હારી તમે જાણતા હશો. અરવિંદ હારી આદિવાસી સમાજનો છે, બરોબર. તો ગીતો બનાવે છે, એના ટેલેન્ટ છે, તો આદિવાસી સમાજનો જિક્ર કરે છે ને. હવે આપણે બંધારણની જ વાત કરીએ તો બંધારણમાં બાબા સાહેબ આંબેડકર દલિત સમાજના હતા, બરોબર. તો એમને પોતાના સમાજના લોકો માટે, પોતાના સમાજના જે બી પ્રોબ્લેમો હતા એના માટે એ લડ્યા. કહેવાનો તાત્પર્ય એ છે ઘણા બધા અલગ અલગ સમાજમાં લોકો જ્યારે એમનો પ્રોબ્લેમ હોય ત્યારે બહુ અવાજ ઉઠાવે છે. એના કારણથી સિસ્ટમ ઉપર દબાવ બને છે. આપણા સમાજમાં આટલા બધા કન્ટેન્ટ ક્રિએશન જર્નીમાં લોકો નથી. અલગ અલગ ફિલ્ડમાં આપણે જવાની જરૂર છે. આપણે જઈશું તો સાથે સાથે સમાજનો વિકાસ થાય તો દેશનો વિકાસ अपने आप થઈ શકે છે, બરોબર. બાકી તમારે આ વિશે શું કહેવું છે, પિક્ચર વિશે તમે કમેન્ટ કરીને કહી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય જોહાર.